ડાર્ક ફિલ્મ હટાવવાનું કહ્યું તો પોલીસ પર યુવકે હુમલો કર્યો હોવાની વાત સામે આવી। પોલીસ કર્મીના યુનિફોર્મને નુકસાન પહોંચાડ્યું છે, કાયદાનું ઉલ્લંઘન કરે છે તેની સામે કડક કાર્યવાહી કરવાના આદેશ ઉપરથી છે તો કરવા પણ પડશે ને કરાવવા પણ પડશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। તાજેતરમાં જ એક એવો નિર્ણય લેવામાં આવ્યો કે જેની અંદર બ્લેક ફિલ્મ વાળી જે કાચ લગાડેલી ગાડીઓ હોય તેની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવા એ પોલીસને આદેશ અપાયા હતા અને પોલીસે અલગ અલગ શહેરોની અંદર ડ્રાઈવ યોજી હતી, પરંતુ નવીરાઓ બેફામ બને અને કાળા કાચ વાળી ગાડીઓ લઈને બહાર જતા હોય ને પોલીસ પકડે તો એમની સાથે માથાકૂટ કરતા દેખાઈ આવે છે। પરંતુ એક એવો વિડીયો સામે આવ્યો છે જેની અંદર પોલીસે બ્લેક ફિલ્મ વાળી ગાડી રોકી અને પૂછ્યું કે આ ગાડી કોના નામે છે અને આ ગાડીમાં કાળા કાચ કેમ છે। પૂછવા પર પોલીસ પર હુમલો કરવામાં આવ્યો। ડાર્ક ફિલ્મ હટાવવાનું કહ્યું તો પોલીસ પર યુવકે હુમલો કર્યો હોવાની વાત સામે આવી। સાબરકાંઠા વાહનો પરથી સાબરકાંઠા વિસ્તારમાં વાહનો પરથી ડાર્ક ફિલ્મ હટાવવાની ડ્રાઈવ જે છે તે પોલીસ દ્વારા યોજવામાં આવી હતી। ડ્રાઈવના પ્રથમ દિવસે જ પોલીસ પર હુમલો થતા ચકચાર મચી ગઈ છે। કાળા કાચ ધરાવતી કારને રોકતા યુવકે હુમલો કરી દીધો હોવાની વાત જે પોલીસ પર સામે આવી રહી છે। યુવકે પોલીસ કર્મીનો ભત્રીજો હોવાનું કહી હુમલો કર્યો હોવાની વિગત અત્યારે મળી રહી છે। તો બીજી તરફ 2 જેટલા પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હોવાની જે સામાન્ય ઈજા જે છે તે હોવાની સમાચાર। યુનિફોર્મની એ ફેડ પકડી ખેંચતાણમાં હુમલો કર્યો હતો। જે પ્રકારે આપણે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે તેની અંદર જોઈ શકો છો, પોલીસ કર્મીના યુનિફોર્મને નુકસાન પહોંચાડ્યું છે। જે પ્રમાણે યુવકની દાદાગીરી અને દાદાગીરી કરનાર યુવક પોલીસ સામે બાદ ભીડેલો જોવા મળે છે। યુવકે વિસલ ગાર્ડ અને નેમ પ્લેટ પણ તોડી નાખી। બંને પોલીસ કર્મીઓને ગળા અને મોઢાના ભાગે ઈજા પહોંચી હોવાના સમાચાર છે। પોલીસે ખાસ ડ્રાઈવ યોજી હતી ત્યારે આ આખી ઘટના બની હતી, જેની અંદર સાબરકાંઠાના વિસ્તારની અંદર પોલીસ જ્યારે ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન આખી ઘટના બની છે। અને પ્રથમ દિવસે જ આજે સવારે હજુ તો ડ્રાઈવ યોજી અને એ જ સમયે એક યુવક આવે છે, બ્લેક ફિલ્મ વાળી ગાડી લઈને આવે છે, પોલીસ પકડે છે અને હુમલો કરી દે છે। જો કે એવી લાગબગ પણ કરે છે કે હું એક ભત્રીજો છું અને મારા કાકા એ પોલીસ કર્મચારી છે। આ પ્રકારની વાત એ પોલીસને કરી હતી। ભાઈ, આ પ્રકારનું ક્યાંય લાગવક નહીં ચાલવા દેવાની। જે પણ કાયદાકીય પ્રક્રિયા હોય એ કરવી ફરજિયાત છે, કારણ કે આદેશ એ ઉપરથી આપવામાં આવ્યો છે। અને છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારની ઘટનાઓ પોલીસ પર હુમલો થતો હોય તેવી વિગતો મળતી હોય છે, પરંતુ સાબરકાંઠા વાહનોની ડ્રાઈવ સમયે એ રોકતા એ યુવક ઉશ્કેરાઈ જઈ અને પોલીસ પર હુમલો કરે છે। અને યુવકને એટલી દાદાગીરી, કોનો પાવર હશે આ યુવકને? ભાઈ, આજકાલ આ પ્રકારના નબીરાઓ બેફામ બનતા જોવા મળે છે, જેની અંદર એ પોલીસનું પણ નથી હંકારતા। પોલીસ જેમને કહેવા જાય છે તો પોલીસને પણ પોલીસની ઉપર પણ હુમલો કરે છે। પેલા વિડીયો જુઓ કે જેની અંદર જ્યારે યુવકને પકડવામાં આવે છે ત્યારે યુવક કેવી રીતે બળજબરીપૂર્વક પોલીસ પર હુમલો કરે છે। તો જે પ્રમાણે વિડીયોની અંદર તમે જોયું કે યુવક કે દાદાગીરી પર ઉતરી આવે છે, પોલીસ કર્મચારી ઉપર હુમલો કરે છે। હવે વિચાર કરો એની તાકાત તમે જુઓ।
એક યુવક અને એની પાછળ પકડવાવાળા 5 થી 7 પોલીસ કર્મચારીઓ, છતાં પણ એ યુવક હાથમાં નથી રહેતો. ન જાણે કોનો કેટલો પાવર એની અંદર સમાણો હશે. આ પાવર જ્યાં બતાવવાનો હોય ત્યાં બતાવવો પડે, પરંતુ અહીંયા પોલીસ કર્મચારી પર જ્યારે હુમલો કરવામાં આવે છે ત્યારે ખાખી પર પણ સવાલ ઉભા થાય છે કે ખાખીનો ડર કેમ નથી રહેતો. ગુજરાતની પોલીસ પર આ પ્રકારના વારંવાર હુમલાઓ થાય છતાં પણ કોઈ એવો દાખલો ન બેસાડાય. પોલીસે પોતાની કામગીરી કરવી હોય તો આ રીતે પણ કરવી પડશે. ગમે તે સામે હોય, ભલે ને પોલીસના ભત્રીજો હોય ભાઈ, એ પછી મામા ભાઈ, ગમે એનો દીકરો હોય ભાઈ, કાયદાનું ઉલ્લંઘન કરે છે તેની સામે કડક કાર્યવાહી કરવાના આદેશ ઉપરથી છે તો કરવા પણ પડશે ને કરાવવા પણ પડશે. એ સામાન્ય જનતાએ પણ સ્વીકારવાની જરૂર છે. જે ગેરકાનૂની વસ્તુ છે એ ગેરકાનૂની જ રહેવાની છે ને તેની સામે કદાચ આપણે અવળચંડાઈ કરશું તો આપણે જેલ પણ થઈ શકે, કારણ કે આપણે એ ત્યારે માનસિક સંતુલન ગુમાવી દઈએ છીએ અને પોલીસ સામે આપણે બાથ ભીડીએ છીએ. આજે વિડીયોની અંદર આ યુવકે જે ભૂલ કરી છે ને, આ ભૂલ એને હવે કેટલી મોંઘી પડે છે ને એ સમય આવશે ત્યારે ખબર પડશે. પરંતુ જ્યારે વિડીયો વાયરલ થયો ત્યારે આપણને એવું લાગે કે પોલીસ કે જે સવારથી લઈને સાંજ સુધી જે સર્કલો હોય ત્યાં ચેકિંગ અર્થે ઉભા હોય ને હમણાં જે ખાસ ડ્રાઈવ ચાલુ કરવામાં આવી છે એ ખાસ ડ્રાઈવ દરમિયાન જો આ પ્રકારની ઘટના બનતી હોય તો પોલીસની સલામતીનું શું? પોલીસનું સૂત્ર છે શાંતિ, સુરક્ષા અને સલામતી, પરંતુ અહીંયા પોલીસની જ સુરક્ષા કરવા વાળું કોઈ નથી. પોલીસની અંદર જે શાંતિ નથી, સલામતી નથી, કોઈ પણ આવીને આવી રીતે મારી જાય ભાઈ. હવે એમને કાયદાનું ભાન કરાવવું એ સાબરકાંઠા પોલીસના ઉચ્ચ અધિકારીઓને છે. આ પ્રકારની ઘટના ન બને તે માટે થઈને યુવક પર કડક કાર્યવાહી કરવી પડશે, જેથી કરીને અન્ય બીજા લોકો કે જે પાવર કરતા હોય, એની અંદર પાવર એટલો સમાયેલો હોય કે હું ધારું તો બધું જ કરી શકું, એ બધાનો પાવર છે ને એ પોલીસે હવે ઉતારવો પડશે. નબીરાઓ જે બેફામ બનતા જાય છે એ બેફામ બનેલા નબીરાઓની પાછળ પડવું પડશે, એમને અટકાવવા પડશે. ન જાણે બાકી આ કાળા કાચવાળી ગાડીઓ કોનું જીવ લઈ દે, કોઈના ઘર પરિવાર ઉજાડી દે, કારણ કે બેફામ ચાલતી રફતારના રાક્ષસો એને ચલાવવાનું ભાન નથી હોતું. રસ્તા પર પસાર થાય છે ત્યારે એને કદાચ એવું મનમાં આવી જાય કે આ રસ્તો અમારા બાપનો છે, અમે ધારી એટલી સ્પીડમાં ચલાવી શકીએ, પણ સાહેબ ત્યાંથી પસાર થતો નાના ગરીબ મધ્યમ પરિવારનો એ માણસ, એ રસ્તો એનો પણ છે, કારણ કે ટેક્સ ભરે છે અને ટેક્સના પૈસે રસ્તાઓ બને છે, અધિકારીઓના પગારો થાય છે. પરંતુ આવા નબીરાઓ બેફામ બનતા જાય તેની સામે કાર્યવાહી કરવી પણ ખૂબ જ જરૂરી છે. સમાચારમાં અત્યારે બસ એટલું. GTPL 285 નંબર પર જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.